એવો વિવાદ થાય. પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો, મહાનુભાવો, તમામે મહેમાનો, વડીલો બધાનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ જીવન યાદ રહેશે. આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે. એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે. પણ તો એ મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યા કે કંઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. ગોંધી કાકાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા જેટલા વડીલો ઉભા છે, ભાઈઓ ઉભા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એનાઉન્સ કરું છું. અત્યારે તો કેમેરા બધા જ છે સામે અને એ છે ને એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીએ ગાયેલું છે. એવું ના થાય મને હું ગાવા જ આવ્યું એવું ના થાય. હું જેટલી વાર આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીના કંઠે ગવાયેલું છે. તમારા માટે વધથી ગાઉં છું અને આજે પણ બે લાઈન ગાઈશ એટલા માટે. રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. થેન્ક યુ સો મચ. આ બધાનો દિલથી આભાર. આ બધાનો થેન્ક યુ. જય માતાજી. હેલો. ખૂબ ખૂબ